દર્શક મિત્રો, વંદે માતરમ, પ્રણામ. કેટલીક વાર આપણે આશ્ચર્ય પ્રમાણે એવા પરિણામો આવતા હોય છે અને હર્ષદભાઈ કે જે ડુમ્મસથી આવ્યા છે સુરત પાસે, એમના પરિણામો પણ જોઈને અમને બહુ આનંદ થયો, આશ્ચર્ય પણ થયું, પરમાત્મા પર આપણને વિશ્વાસ ડબલ થઈ જાય એવું થયું. એમની જે કંઈ તકલીફ હતી આપણે એમના સ્વમુખે સાંભળી. મને સાહેબ ઘણા વર્ષ સમયથી માથાના પાછલા પગમાં દુખાવો થયો. આપણી હાજની દેશી ભાષામાં કહું તો માનો કે કોઈ બહુ સારું કોઈ એવું નશાનું પદાર્થ લીધો હોય અને એકદમ માણસ બેકાબુ થઈ જાય તેવી મારી 24 અવર્સ 24 કલાક મારી આ હાલત. આવું કરતાં કરતાં મેં પ્રોપર સુરતના મેં ટોટલી નોટ છે મારી પાસે કે મેં 57 ડૉક્ટર નાના મોટા થઈને મેં એમને બતાવ્યું. છેલ્લે દરેકના સગા સંબંધીઓના કહેવાથી હું બોમ્બેમાં જસલોક નામની જાણીતી હોસ્પિટલમાં ત્યાં જવાથી ડૉક્ટરે મને માઇગ્રેન કીધું, બીજા ડૉક્ટરે ફલાણું કીધું, ઢીકણું કીધું, દવાઓ આપી, કોઈ એક ટકો ફરક. સમય જતા બરોડાના વૈદ આવેલા. હા, તો પછી હું તરત જ એપોઇન્ટમેન્ટ લેવાથી 1 મહિના પછીનો એપોઇન્ટમેન્ટ મળ્યો હતો, પણ હું આવી ગયો. મને ખબર હતી કે આ ડૉક્ટરથી ના થયું તો વૈદ સાહેબથી શું થશે, પરંતુ ભગવાનનું નામ દઈને અહીંથી હું દવા લેતાની સાથે મને થયું 7મા જ દિવસે હું એઝ ઇટ ઇઝ જે હાલમાં આજે છું જે તે પહેલા હતો એ જ મારી હાલતને સરસ 7મા જ દિવસે 2 મહિના 1 મહિનો પણ લંબાવ્યું નહીં. તે દિવસથી મને થયું કે નહીં, વૈદરાજના હાથમાં કંઈક શક્તિ છે, કંઈક જ્ઞાન છે કે સાહેબ બધાને સારા કરી નાખે. એટલે હું ઘણા માણસોને મારી આખી સ્ટોરી, મારી આખી વાર્તા કહીને આકર્ષું છું, એટલા ખાતર કે કોઈ દુઃખી માણસ આછા ઓછા ખર્ચમાં આ જમાનામાં સુખી જીવન જીવી શકે. એટલે અમને તો એટલો બધો આનંદ છે. વાસ્તવમાં અહીંયા અમારા હાથમાં કોઈ કલા કે ગુણ છે એવું નહીં, પણ ભગવાનના આશીર્વાદ જરૂર છે. આ બધો શ્રેય તો હું ભગવાન શિવના ચરણોમાં જ અર્પિત કરું છું. વાસ્તવમાં દર્શક મિત્રો, એમની નાડી બહુ ઝડપથી હાથમાં આવી ગઈ. એમના જે ચક્રો ડિસ્ટર્બ હતા એ ચક્રોનો અભ્યાસ થઈ ગયો અને અમારી પાસે અનુભવી અને કાબેલ ડૉક્ટરોની ટીમ છે આખી. તો એ બધાના ખાસ કરીને ચક્રોના અને પછી ઔષધિઓના સંતુલનના કારણે એમના શરીરમાં, એમને ગ્રીવામાં જે પણ કંઈ જોઈતું હતું એ બહુ ઝડપથી એમને મળવા લાગ્યું અને 7મા દિવસે તો એમને એકદમ સરસ થઈ ગયું. એટલે હું સાચું માનું છું કે એમને 57 ડૉક્ટરોને બતાવ્યું હશે અને આ મને અનહદ આનંદ થાય છે. આ બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું અને પ્રાર્થના કરું છું કે હર્ષદભાઈના પૂરા પરિવાર પર ભગવાન શિવની બસ હેલીઓ વરસ્યા કરે, આશીર્વાદ વરસ્યા કરે, એમના જીવનમાં બિલકુલ સુખના દિવસો એવા જ ચાલ્યા કરે.